નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સોનીની ચારી પાસેથી લક્ઝરી બસમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ડિલિવરી હીરા મારવાડીને કરવામાં આવે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી અને દારૂ ઝડપી લેવામાં આવ્યો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવેલ એફઆઈઆરમાંથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ જવાભાઈ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ મુરજીભાઈ, હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ રમેશભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહેન્દ્રસિંહ 31 ડિસેમ્બરને લઈને અમદાવાદ શહેરમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા ત્યારે ખાનગી રાય બાતમી મળી હતી કે રાજસ્થાનથી લક્ઝરી બસ નંબર AR 01Y0011માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે તે અમદાવાદના હીરા મારવાડીને આપવાનો હતો, પરંતુ ડિલિવરી નહીં શકતા ડ્રાઈવર દારૂનો જથ્થો સાથે સુરત લઈ ગયો છે અને પરત અમદાવાદ આવી સોનેરી ચાલી 4 રસ્તા પાસે ડિલિવરી કરવાની છે। સોનેરી ચાલી 4 રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે બાતમી મુજબની લક્ઝરી બસ આવતા તેને રોકી સાઈડમાં લેવડાવી સ્લીપિંગ કોચ લક્ઝરી બસની તલાશી લેતા સીટ નંબર 9 અને 10ની નીચે બનાવેલ ચોરખાનામાંથી જોઈ લીધી બ્રાન્ડના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ 325, કિંમત 55,330, લક્ઝરી બસ કિંમત 20 લાખ રૂપિયા, મોબાઈલ કિંમત 3,000 રૂપિયા સાથે લક્ઝરી બસના ડ્રાઈવર અશોક મિશ્રારામ જાતેના રહે ગામ વાવ તાલુકો સિવાના જિલ્લો બાલોતરા રાજસ્થાનવાળાને ટોટલ મુદ્દામાલ કિંમત રૂપિયા 20,58,330 સાથે ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે અને હીરા મારવાડીને ગોતવાની કવાયત હાથ ધરવામાં